જય માતાજી મિત્રો, મારું નામ વિનોદસિંહ રાઠોડ છે. હાલોલ સ્થિત જનરલ મોટર્સ કંપનીનો એક સામાન્ય એમ્પ્લોય છું અને જે કહેવા જઈ રહ્યો છું એ નવું નથી, વર્ષો જૂનું છે. અખબારોના માધ્યમ થ્રુ તમે જાણવા મળ્યું હશે કે જનરલ મોટર્સ કંપની શિફ્ટ થઈ રહી છે, અન્ય કંપનીને વેચી રહી છે અને રોજગારી માટે જે તે એમ્પ્લોયને પણ છોડી નથી રહી. આવા અખબારી આલમ અને સરકારી ફરમાનોને તમે વાંચ્યા હશો. હકીકત કંઈક અલગ છે. હકીકત જો જાણવી હોય તો થોડો સમય પાછળ જવું પડશે મિત્રો. જે રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં સૌપ્રથમ વેપાર કરવા આવી હતી, ત્યારબાદ તેણે અહીંના જ લોકલ માણસોને પોતાની કંપનીમાં જોડ્યા. સમય જતા ધન કમાઈ, પછી ધનવાન બનતા એ સત્તાધારી પક્ષોને પણ, જે સમયે રજવાડા હતા, આજે ભાજપ કોંગ્રેસ પક્ષો છે, એ લોકોને બાનમાં લેવાનું અથવા એ લોકો પર હાવી થવાનું શરૂ કર્યું. એ લોકોને પર હાવી અને બાનમાં લીધા બાદ એ જ પક્ષો દ્વારા જે આજે તમે ગરીબ ભારત કહો છો, એ ગરીબ ભારત બનાવવાનું નવ નિર્માણ કામ શરૂ થયું. મિત્રો, એક દુઃખની લાગણી એ થાય છે કે ગુજરાત જેવા અગ્રેસર રાજ્યમાં અમે ગુજરાતી બહારના સ્ટેટમાં જઈ અને નોકરી લઈએ તો ગુજરાતીઓનું ગૌરવ હણાઈ રહ્યું છે. ગુજરાતી શોભ્યા છે તો દેશ બહાર જ નામ ભારતનું કર્યું છે, નહીં કે અધર સ્ટેટમાં. જવામાં પણ વાંધો નથી, પણ ગુજરાત જ્યારે આજે બોડી બામણીનું ખેતર બની ચૂક્યું છે, સત્તાધારી પક્ષો મૂક સંમતિ આપી રહ્યા છે. મૂક તો ના કહેવાય, આધિકારિક સંમતિ આપી રહ્યા છે. અને દુઃખ એ વાતનું થયું કે જે પક્ષોના અમે નગારા વાગાડ્યા ટીનેજર્સ ઉંમરથી અત્યાર સુધી, આંખ ખુલતાની સાથે જેને જ એક ધારું વફાદાર રહીને વોટિંગ કરી અને આજે અમારી હાલત આ પર અથવા તો આ હાલત કરવા માટે એ ભાગ ભજવી રહ્યો છે, એ પણ થોડું દિલમાં ખૂંચે છે. સરકાર એની જગ્યા પર છે. હાલત એ જ વસ્તુ કહેવાની છે કે કોઈ કંપની આવે છે ગુજરાતમાં, 800-850 કરોડ સબસિડી લે છે, એમાંથી અત્યાર સુધી જો અમને પગાર મળ્યો હોય તો 450 કરોડથી વધારે ઉપર નહીં મળ્યો હોય તો શું તમારા મારા, ગુજરાત સરકારની સબસિડી એટલે તમારા ને મારા પૈસા છે, તમારા મારા પૈસાએ તમને પગાર આપ્યો, પોતાનો નફો રળ્યો અને જે તે સમયે આ જગ્યા છોડીને જતી વખતે ગુજરાતીઓને રઝળતા મેળવી દેવાનું. મિત્રો, જો સાચા અર્થમાં ગુજરાતીઓનું ગૌરવ જો તમે જાણતા હોય અને એના પર થોડો બી અભિમાન હોય તો મારો આ સંદેશ દરેક જગ્યાએ, દરેક સત્તાધારી પક્ષ સુધી પહોંચાડવા મદદ કરજો, મહેરબાની કરજો. બીજું કે ગરીબ મજદૂરોને એમનો ન્યાય જોઈએ. ન્યાય અપાવવા માટે હું એકલો નહીં લડું, અને જો આજે હું લડીશ અને તમે એમાં સાથ નહીં આપો તો એ પરિસ્થિતિ તમારી અથવા તમારા બાળકો સુધી પહોંચતા વાર નહીં લાગે. ગુલામ એમને એમ નથી બન્યા, ગુલામ ચૂપ રહીને બન્યા હતા. તો મિત્રો, જાગવાનો સમય છે, જાગી જાઓ. અમે જાગેલા છે, અમારો સાથ આપો. બસ એ જ. જય માતાજી. જોતો